આ વિડીયોમાં આપણે લીલા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માંગીએ છીએ. હું ઈચ્છું છું કે તમે આ વિડીયો અટકાવીને જાતે શોધવાનો પ્રયત્ન કરો. ચાલો આપણે ત્રિકોણના ક્ષેત્રફળ વિશે વિચારીએ. તમને થતું હશે કે જો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે તેનો પાયો અને વેધ જાણતા હોઈએ તો તેમનો ગુણાકાર કરી તેમને 1/2 વડે ગુણવાથી તેનું ક્ષેત્રફળ મળે છે. ઉદાહરણ તરીકે આપણી પાસે એક ત્રિકોણ છે કે જે કંઈક આવો દેખાય છે અને જો તેનો પાયો b હોય તો આપણે b અહીં લખીએ. આ b છે, પાયો છે. તે જ રીતે જો આ તેનો વેધ હોય h, આ તેનો વેધ h છે, તો પાયા અને વેધનો ગુણાકાર કરી તેને 1/2 વડે ગુણવાથી ત્રિકોણનું ક્ષેત્રફળ મળે છે. અથવા આપણી પાસે એક ત્રિકોણ છે કે જે કંઈક આવો દેખાય છે. તો વિચારો તેના માટે શું કરવું પડશે? તેના માટે પણ આવું જ થશે. જો આ તેનો પાયો હોય તો આ b પાયો છે. હવે વેધ માટે આપણે અહીં આ બિંદુ પસંદ કરીશું તો વેધ ત્રિકોણની બહાર મળશે જે કંઈક આવો દેખાશે. આ વેધ છે. તે ત્રિકોણની બહાર હોવા છતાં પણ તે એક વેધ છે. આમ આપણે આ જ બાબતનો ઉપયોગ કરીશું. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ કરવાથી ત્રિકોણનું ક્ષેત્રફળ મળે છે. તો હવે વિચારો અહીં આપણે કઈ રીતે કરી શકીશું કે જે ત્રિકોણને આપણે આલેખમાં દર્શાવેલો છે, પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે તે અમુક અંશના ખૂણે બનેલો છે અને તેથી તેમાંથી પાયો અને વેધ લેવું જરા અઘરું છે. માટે આપણે ત્રિકોણને 2 કે તેથી વધુ ત્રિકોણોમાં વિભાજિત કરીશું કે જેથી તે દરેકનો પાયો અને વેધ શોધી શકાય. આમ ઉદાહરણ તરીકે આપણે તેને વિભાજિત કરી શકીએ. તેના માટે આપણે આ બિંદુ અને આ બિંદુ લઈશું અને આ બે બિંદુઓને જોડવાથી આ ત્રિકોણનું 2 ત્રિકોણોમાં વિભાજન થશે કે જેથી તેનો પાયો અને વેધ શોધી શકાય. આ ત્રિકોણ કે જેમાં હું ભૂરો રંગ કરું છું તેને આપણે 90 અંશના ખૂણે ફેરવીએ તો તમે જોઈ શકો છો કે આ પીળા રંગની લીટી એ ત્રિકોણનો પાયો બનશે. તમે જોઈ શકો છો કે પાયો 3 નો છે. તેથી પાયા બરાબર 3 એકમ. તો વિચારો કે હવે વેધ શું થશે? અહીં આ અંતર એ ત્રિકોણનો વેધ થશે જે 4 છે. તેથી વેધ બરાબર 4. આમ આ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા 3 ગુણ્યા 4 જેટલું થાય, જેના બરાબર 6 મળે છે. તેથી આ ભાગનું ક્ષેત્રફળ 6 થશે. હવે આ જ બાબત આપણે આ બીજા ત્રિકોણ માટે કરીશું. ફરીથી આ પીળા રંગની કે ભૂરા રંગની લીટીને પાયા તરીકે લઈશું. તો પાયો બરાબર 3. આ ત્રિકોણને આપણે ફેરવીએ તો આ પાયો થશે અને આ ત્રિકોણનો વેધ થશે જે 2 થશે. આમ જો આ પાયો હોય તો આ ત્રિકોણનો વેધ થશે. આમ વેધ બરાબર 2. તેથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ થશે 1/2 ગુણ્યા પાયો 3 ગુણ્યા વેધ 2. 1/2 ગુણ્યા 2 બરાબર 1 ગુણ્યા 3 બરાબર 3. આમ આ ત્રિકોણનું ક્ષેત્રફળ 6 વત્તા આ ત્રિકોણનું ક્ષેત્રફળ 3. આમ ક્ષેત્રફળ બરાબર 9 મળે. આમ આખા ત્રિકોણનું ક્ષેત્રફળ 9 મળે છે. આમ આ એક રીતથી ત્રિકોણનું વિભાજન કરીને પાયો અને વેધ નક્કી કરીને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકાય છે. અને બીજી રીત સમજવા માટે આપણે સ્ક્રીનને પહેલા જેવી જ કરી દઈએ. આથી બીજી રીત ઘણી સારી રીતે સમજી શકાય. હવે વિચારો કે આ ત્રિકોણ એક લંબચોરસની અંદર આવેલો છે. હું લંબચોરસ દોરું છું. જેમ જેમ લંબચોરસની બધી બાજુઓ દોરાતી જશે તેમ તમને જણાશે કે આ લંબચોરસ ઘણા બધા કાટકોણ ત્રિકોણનો બનેલો છે. તમે જોઈ શકો છો કે આ આખો લંબચોરસ છે જે ઘણા બધા ત્રિકોણોનો બનેલો છે. આ ત્રિકોણ અને બીજા વધુ 3 કાટકોણ ત્રિકોણ. આ એક કાટકોણ ત્રિકોણ કે જેને હું પીળા રંગથી દર્શાવું છું. આ બીજો કાટકોણ ત્રિકોણ કે જેને હું જાંબલી રંગથી દર્શાવું છું અને આ ત્રીજો કાટકોણ ત્રિકોણ કે જેને હું ભૂરા રંગથી દર્શાવું છું. આમ જો આપણે આ લંબચોરસનું ક્ષેત્રફળ શોધીએ તો તે ઘણું સરળ રહેશે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 4 ગુણ્યા 6 જે તેના માપ છે
4 ગુણ્યા 6 બરાબર 24. આમાં આખા લંબચોરસનું ક્ષેત્રફળ 24 થાય. અને પછી આપણે તેમાંથી જાંબલી, ભૂરા અને પીળા કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળને બાદ કરીશું. તો આપણી પાસે આ લીલા ત્રિકોણનું ક્ષેત્રફળ બાકી રહેશે. તો ચાલો તે આપણે કરીએ. તો વિચારો, આ જાંબલી ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે? આપણે તેને બાદ કરીશું 1/2 ગુણ્યા આ વેધ કે જે 6 છે અને પાયો કે જે 3 છે. તેથી 1/2 ગુણ્યા 6 ગુણ્યા 3 આ જાંબલી ત્રિકોણનું ક્ષેત્રફળ છે. હવે છે ભૂરો ત્રિકોણ. તેથી -1/2 ગુણ્યા પાયો 1 છે ગુણ્યા 1 અને વેધ 4 છે. તેથી ગુણ્યા 4 આ ભૂરા ત્રિકોણનું ક્ષેત્રફળ છે. તેથી 1/2 ગુણ્યા 1 ગુણ્યા 4. હવે આ પીળા ત્રિકોણનું ક્ષેત્રફળ તેમાંથી બાદ કરીએ. -1/2 ગુણ્યા પાયો 2 છે ગુણ્યા 2 ગુણ્યા વેધ 4 છે. તેથી ગુણ્યા 4. 1/2 ગુણ્યા 2 ગુણ્યા 4. તો હવે આના બરાબર શું થશે? 1/2 ગુણ્યા 6 ગુણ્યા 3 બરાબર 9 થશે. 1/2 ગુણ્યા 1 ગુણ્યા 4 બરાબર 2 થશે. તે જ રીતે 1/2 ગુણ્યા 2 ગુણ્યા 4 બરાબર 4 થશે. આમ આપણને મળે છે 24 - 9 - 2 - 4. 24 - 9 બરાબર 15 - 2 બરાબર 13 - 4 બરાબર 9. આમ ક્ષેત્રફળ બરાબર 9 મળે છે. આમ આ એક રીતથી પણ લીલા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકાય.